ધાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે શાકોત્સવનું આયોજન। ધાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે ચાલતા 5 દિવસની સત્સંગી જીવન કથાના આજે છેલ્લા દિવસે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ધાંગધ્રા શહેરના તેમજ આસપાસ ગામના લોકોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજે યોજાયેલ શાકોત્સવમાં જિલ્લાના સંસદ સભ્ય નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કારધામ ગુરુકુળના સ્વામી રામસ્વામી દ્વારા કથા દરમિયાન લોકોને વ્યસન મુક્ત કરવા માટે અપીલ કરી હતી। આ સાથે આજના યુવાનોને આદર્શ રાષ્ટ્રભક્ત કેવી રીતે બની શકે તેમજ ભગવાન સ્વામિનારાયણ દ્વારા 200 વર્ષ પહેલા શાક બનાવીને સાધુ સંતોને જમાડ્યા હતા તે પરંપરાને જાળવી રાખવા માટે છેલ્લા 24 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આ શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજે યોજાયેલ શાકોત્સવમાં 10,000થી વધુ હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સાથે 50 મણ જેટલા રીંગણા, 7,000 નંગ જેટલા રોટલા, 1,000 કિલો જેટલી મીઠાઈ, જેમાં બુંદી અને લાડુનો સમાવેશ થાય છે। સેવાકીય કાર્ય પેટે આજરોજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।